હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વ્યક્તિગત સંપત્તિના પ્રકારો જોયા હતા. બે પ્રકાર હતા, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. બીજો પ્રકાર હતો રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો આ બે પ્રકારો વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે નવો સવાલ જોઈએ. ઉત્પાદનના સાધનોનો અર્થ લખી ઉત્પાદનના સાધનોનો અર્થ લખી ઉત્પાદનના સાધનો જણાવી તેના અર્થ અને લક્ષણો સમજાવો અથવા જણાવો. આ સવાલ 2 અથવા 3 ગુણમાં પૂછાય છે. હવે આ ઉત્પાદનના જે સાધનો છે અને તેની ઉપરથી આપણે ઉત્પાદનના સાધનો ઉપરથી એના લક્ષણો જોવાના છે. આ સવાલ 2 અથવા 3 ગુણમાં પૂછી શકે છે અને ખૂબ જ અગત્યનો સવાલ છે. પહેલી પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં ઉત્પાદનના સાધનોમાંથી કોઈ પણ એક સાધન જેનો અર્થ અને લક્ષણ પરીક્ષામાં પૂછાય છે. તો જોઈએ આગળ. ઉત્પાદનના સાધનો છે મતલબ માણસ છે. માણસની જરૂરિયાત કેવી છે? તો કે અમર્યાદિત શું છે? માણસ અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. માનવની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. પણ એ અમર્યાદિત જરૂરિયાતમાંથી માનવી કેવી જરૂરિયાત સંતોષે છે? તો કે મર્યાદિત જરૂરિયાત સંતોષે. તો એ મર્યાદિત જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું શું કરવું પડે છે? ઉત્પાદન. શું કરવું પડે છે? ઉત્પાદન. અમર્યાદિત જરૂરિયાત છે એની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું શું કરવું પડે છે? ઉત્પાદન કરવું પડે છે. તો એ ઉત્પાદન કરવા માટે વસ્તુને જરૂરિયાત સંતોષી શકે તેવું સ્વરૂપ આપવું પડે છે. શું કીધું છે? કોઈ પણ વસ્તુને મતલબમાં માનવી મર્યાદિત જરૂરિયાત સંતોષે છે. તો એ જરૂરિયાત સંતોષવા માટે એ વસ્તુને સ્વરૂપ આપવું પડે છે. શું સ્વરૂપ? સ્વરૂપ એટલે કે એને કદ, આકાર, રંગ, રૂપ આપવો પડે છે. તો એ સ્વરૂપ આપવાને કારણે જ્યારે વસ્તુની જરૂરિયાત સંતોષી શકે તે માટે શું આપવું પડે છે? એને સ્વરૂપ આપવું. તો એ કઈ રીતે? કે ઉપયોગિતાના ગુણનું સર્જન કરી એમાં તૃષ્ટિ ગુણનું શું કરવાનું? સર્જન કરવાનું. તૃષ્ટિ ગુણનું શું કરવાનું છે? સર્જન. એમાં સ્વરૂપ ઉમેરવાનું છે. એટલે ઉત્પાદન. શું? કે ઉપયોગિતાના ગુણનું સર્જન કરી તૃષ્ટિ ગુણનું શું કરવાનું છે? સર્જન કરવાનું છે. તો એટલે શું કહેવાશે? ઉત્પાદન. ઉત્પાદન એટલે તૃષ્ટિ ગુણના મતલબમાં ઉત્પાદન છે એ તૃષ્ટિ ગુણનું શું કર્યું? સર્જન. એમાં સ્વરૂપ ઉમેર્યું. એટલે સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થાય તો તેને કહેવાય છે ઉત્પાદન. હવે ઉત્પાદન છે એ ઉત્પાદન જ્યારે વિનિમયના હેતુસર કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી વસ્તુ કે સેવામાં તૃષ્ટિ ગુણ ઉમેરવાની પ્રક્રિયા. શું કીધું? ઉત્પાદનના સાધન એટલે વિનિમયના હેતુસર કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી તેમાં તૃષ્ટિ ગુણનું સર્જન કરવાથી અથવા તૃષ્ટિ ગુણ ઉમેરવાથી જે સાધન મળે તેને કહેવાય ઉત્પાદનના સાધનો. તૃષ્ટિ ગુણ ઉમેરવાની શું છે? પ્રક્રિયા છે. તો તૃષ્ટિ ગુણનું સર્જન કરવાનું અથવા તૃષ્ટિ ગુણની ઉમેરવાની તૃષ્ટિ ગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદનના તો આ એક વ્યાખ્યા એક માર્કમાં પૂછાય છે
કે વિનિમયના હેતુસર કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી તેમાં તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદનના સાધન. હવે ઉત્પાદનના જે સાધન છે તો ઉત્પાદનના સાધનો એમાં તૃષ્ટિગુણનું જે ઉમેરો કરવાનો છે એ તૃષ્ટિગુણનો ઉમેરો કરવો કઈ રીતે તો કે સમય સ્વરૂપ અને સ્થળ બદલવાથી તૃષ્ટિગુણ એટલે કે ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. સમય સ્વરૂપ અને સ્થળ બદલવાથી તૃષ્ટિગુણની ઉપયોગિતામાં શું થાય છે વધારો. જોઈએ ત્રણ રીતે. પહેલા આપણે સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો લાકડામાંથી ખુરશી બનાવીએ છીએ. રૂમાંથી શું રૂમાંથી આપણે જે કપાસ છે કપાસ એ રૂમાંથી આપણે જ્યારે કપાસમાંથી જ્યારે રૂ બનાવીએ છીએ ત્યારે આપણે તેમાં લાકડામાંથી ખુરશી બનાવી તો એમાં આપણે સ્વરૂપમાં ફેરફાર કર્યો. રૂમાંથી કાપડ બનાવીએ, રૂમાંથી દોરામાંથી તાંતણામાંથી આપણે કાપડ બનાવીએ છીએ, કાપડમાંથી આપણે કપડા બનાવીએ છીએ. તો એના સ્વરૂપમાં શું કરીએ છીએ આપણે ફેરફાર કરીએ છીએ. તો લાકડામાંથી ખુરશી બનાવો તો એ સ્વરૂપની દ્રષ્ટિએ છે. બરફ, હવે તમને ખબર છે સિમલા મનાલીમાં બરફનું વેચાણ બહુ ઓછું થાય અથવા થાય પણ નહીં. તો ત્યાં સ્થળને આધારે પણ તૃષ્ટિગુણનું સર્જન કરવામાં આવતું હોય. હવે ગુજરાતમાં તમે બરફ વેચો તો એનું વધારે વેચાણ થશે. જ્યારે સિમલા મનાલીમાં બરફવાળા વિસ્તારમાં તમે બરફ વેચો તો કેવા એનું વેચાણ થાય નહીં. પતંગ છે, ફટાકડા છે, કોઈ સિઝનેબલ ધંધો કરતા હોય તો એ સમયના આધારે સિઝનેબલ સ્ટોર હોય. પતંગનું વેચાણ ઉત્તરાયણ પર જ થશે, ફટાકડાનું વેચાણ દિવાળી પર જ થશે, અથવા તો કોઈના લગ્ન પ્રસંગ હોય ત્યારે ખરીદી થતી હોય. પણ દિવાળી જેવી ખરીદી ફટાકડાની કોઈ ક્યારે બીજા અન્ય કોઈ પણ સમયમાં થતી નથી. તો આ ત્રણેય સમય સ્થળ અને સ્વરૂપ બદલવાથી દૃષ્ટિકોણની મતલબમાં ઉપયોગિતાના ગુણમાં શું થાય છે વધારો થાય છે. તો ત્યારબાદ આપણે જોઈએ ઉત્પાદનના સાધનો કેટલા? ચાર સાધનો છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ચાર સાધનો છે. તો જમીન ઉપર શું મળે છે? ભાડું. જમીન ઉપર ભાડું, મૂડી ઉપર વ્યાજ, શ્રમિકોને વેતન, નિયોજકને નફો. આ ઉત્પાદનના સાધનો છે. એની વિગતવાર આપણે અર્થ અને લક્ષણો છે આના પછીના ચેપ્ટરોમાં પણ અને આના પછીના સવાલમાં પણ આપણે તેનો વિગતવાર અભ્યાસ કરવાના છીએ. પણ જમીન ઉપર શું મળે? ભાડું. મૂડી ઉપર વ્યાજ, શ્રમિકોને વેતન, નિયોજકને નફો. આ ઉત્પાદનના સાધન છે અને તેના વળતર છે. ઓકે, તો ત્યારબાદ જોઈએ કે ચારેય સાધનનું મહત્વ કેવું છે. ઉત્પાદનના ચારેય સાધનોનું મહત્વ કેવું છે? સરખું છે. કેમ? જમીન ન હોય તો શું બીજા કોઈ ઉત્પાદનના સાધન દ્વારા તમે ઉત્પાદન કરી શકો ખરા? નહીં. તો ઉત્પાદનના ચારેય સાધનોનું કેવું મહત્વ છે? સરખું મહત્વ છે. અને બીજું માર્શલે એવું કીધું છે કે ઉત્પાદનના મૂળ બે સાધન છે. કેટલા? બે. કુદરત અને માણસ. શું? કુદરત એટલે જમીન. જમીનનું ઉત્પાદન કોણે કર્યું? કુદરતે. બીજો પ્રકાર માણસ. માણસ છે મૂડી, શ્રમ અને નિયોજન. આમ તો મૂળ બે, શ્રમ અને નિયોજન, પણ મૂડીનું પણ સર્જન કોણે કર્યું છે? માનવી દ્વારા થયું છે. તો એવો સવાલ પૂછાય કે માર્શલે કયા બે સાધનો કીધા છે? તો કે કુદરત અને માણસ. તો કુદરત એટલે જમીન, માણસ એટલે મૂડી, શ્રમ અને નિયોજક. આ ચાર સાધન, આ મતલબમાં બે સાધનો. ઓકે, તો આ સવાલ વ્યવસ્થિત વાંચી લો અને પીડીએફ મોકલીશ. એમાં માત્ર આનો ઉત્પાદનના સાધનોનો અર્થ હશે, ચાર એના લક્ષણો હશે. બરોબર? આ તમારી સમજૂતી માટે છે, માત્ર સમજ માટે છે. ઓકે, હરિઓમ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.
આજે આપણે ઉત્પાદનના સાધનોની સમજૂતી જોવાના છીએ. એ પહેલા આપણે ગયા લેક્ચરમાં ઉત્પાદનના સાધનોનો અર્થ અને ઉત્પાદનના સાધનો જોયા હતા. તો ઉત્પાદનના સાધનો એટલે શું? કે વિનિમયના હેતુસર કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી, કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદનના સાધન. તો કોઈ પણ વસ્તુમાં તૃષ્ટિગુણ ઉમેરે ત્યારબાદ માનવી તેનો વપરાશ કરે તો એ માટે જરૂર પડે છે ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોની. ઉત્પાદનના સાધનો કેટલા? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. આ 4 સાધનો છે. તો આ ચારેય સાધનો પર વળતર કયા મળે છે એ પણ આપણે જોયું હતું. જમીન ઉપર ભાડું, મૂડી ઉપર વ્યાજ, શ્રમિકોને વેતન, નિયોજકને નફો. તો આ 4 સાધનો અને તેના વળતર જોયા હતા. હવે તેની સમજૂતી વિગતવાર, ઉત્પાદનના સાધનોની વિગતવાર સમજૂતી આપણે જોવાના છીએ. કોઈ પણ પરીક્ષામાં ચારેય સાધનોના અર્થ અને લક્ષણ પૂછાતા નથી, પણ કોઈ પણ એક અર્થ અને લક્ષણ પૂછાય છે. ઓકે, તો આપણે જોઈએ. ઉત્પાદનના સાધનોની સમજૂતી આપો. 2 ગુણમાં અથવા 1 ગુણમાં તેનો અર્થ પૂછાય છે. પહેલો મુદ્દો છે આપણે જમીન વિશે જોવાના છીએ. જમીન એટલે ભૂમિ. સામાન્ય રીતે ભૂમિ એટલે શું? કે પૃથ્વીની સપાટીનું ઉપરનું પડ કે જે માનવ વસવાટ માટે છે. માનવી તેનો વસવાટ માટે શું કરે છે? ઉપયોગ કરે છે. તો પૃથ્વીની સપાટીનું ઉપરનું પડ એટલે ભૂમિ, એટલે જમીન. પણ અર્થશાસ્ત્રની ભાષામાં અહીંયા જમીનને શું કહ્યું? કે પૃથ્વીની સપાટી પર રહે. તો પૃથ્વીની સપાટી પર શું રહેલું છે? જંગલો, નદીઓ અને પર્વતો. પૃથ્વીના વાતાવરણમાં રહે હવા, સૂર્યપ્રકાશ. પૃથ્વીના પેટાળમાં રહે તો કે ખનિજ તેલ, કોલસો, પેટ્રોલિયમ વગેરે જેવા સમૂહને શું કીધું? સમૂહને શું કહેવાય? જમીન. શું કહેવાય? ભૂમિ. તો પૃથ્વીની સપાટી પર રહેલ જંગલો, નદીઓ અને પર્વતો. તમે જમીન એટલે શું કીધું છે? કે જે જમીન સપાટી પર જે પડ છે એને સામાન્ય ભાષામાં જમીન કહેવાય. પણ ખરેખર શેનું બનેલું હોય છે? તો પૃથ્વીની સપાટી પર રહે, પૃથ્વીના વાતાવરણમાં રહે અને પૃથ્વીના પેટાળમાં રહે. ખનિજ તેલ, કોલસો વગેરે, સૂર્યપ્રકાશ, હવા, જંગલો, નદીઓ, આ બધાનો શું છે? સમૂહ છે. તો તેને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. તો જમીન એટલે જોયું. ત્યારબાદ જમીન, સામાન્ય રીતે જમીન એના લક્ષણોમાં પહેલું લક્ષણ છે જમીન એ કુદરતી બક્ષિસ છે. કુદરતી બક્ષિસ છે, એ માનવીનું સર્જન નથી. જમીન એ કુદરતી બક્ષિસ છે. જમીન એ કુદરત પાસેથી મળેલી અમૂલ્ય ભેટ છે. તેમાં માનવીનું કોઈ પણ પ્રકારનું સર્જન નથી. માનવી દ્વારા જમીનનું સર્જન થયેલું નથી. માત્ર ને માત્ર કોના દ્વારા? કુદરત દ્વારા જમીનનું શું થયેલું છે? ઉત્પાદન થયેલું છે. તો જમીનનું ઉત્પાદન છે એ કુદરત દ્વારા થયેલું છે, એટલા માટે કુદરતની દેન ગણવામાં આવે છે, કુદરતી બક્ષિસ ગણવામાં આવે છે. એ માનવીનું સર્જન નથી. જમીનનો કુલ પુરવઠો કેવો છે? સ્થિર છે. જમીનમાં માનવી વધારો કરી શકતો નથી, ઘટાડો કરી શકતો નથી. માનવી, મનુષ્ય જમીનના જે કુલ પુરવઠો છે એને સ્થિર રાખી શકે છે. એમાં નથી વધારો કરી શકતો નથી અને ઘટાડો કરી. કોઈ એવું તમે સાંભળ્યું કે કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ મોટો વ્યક્તિ, ધનવાન વ્યક્તિ છે અને 1 વીઘાએ 2 કિલા જેટલી જમીન બનાવી?
નહીં. માનવી જમીનનો ઉપયોગ કરે છે, તેના પુરવઠા પર તેનો પુરવઠો સ્થિર હોવાથી તેનો ઉપયોગ કરે છે, તેમાં ઉત્પાદન કરે છે, તેમાં ઘટાડો કરતો નથી. જમીન એ અગતિશીલ સાધન ગણવામાં આવે છે. શું? જમીન એ અગતિશીલ સાધન ગણવામાં આવે છે. તમે જમીનને શું ફેરવી શકો છો? તમારા ગામડામાં 10 વીઘા જમીન હોય, તમે એને સુરતમાં શિફ્ટ કરી શકો છો? નથી કરી શકતા. કારણ કે જમીન એ અગતિશીલ સાધન છે. જુઓ, અગતિશીલ. ગુજરાતી વ્યાકરણમાં તમે જોડણી ગતિશીલ, તેનું વિરોધી અગતિશીલ સાધન. જમીનનો કુલ પુરવઠો કેવો છે? સ્થિર છે. એની હેરફેર કરી શકતા નથી. આથી જમીન એ અપાર વૈવિધ્ય ધરાવે છે. જમીન એ કેવું છે? અપાર વૈવિધ્ય ધરાવે છે. વડોદરાની જમીન, ભરૂચની જમીન, અમરેલીની જમીન, તમારે ઇવન તમારી પાસે જેટલા વીઘા જમીન છે એ બધી જ જમીનમાં તમે એક સરખું ઉત્પાદન લઈ શકતા નથી. કોઈ જગ્યાએ વધુ ઉત્પાદન થાય છે તો કોઈ જગ્યાએ ઓછું ઉત્પાદન થાય છે. અપાર વૈવિધ્ય ધરાવે છે. બધી જગ્યાએ ઉત્પાદન કેવું થાય છે? અલગ અલગ. જમીનમાંથી જે ફળદ્રુપતા એટલે કે જમીનમાંથી જે વનસ્પતિનું ઉત્પાદન થાય છે કેટલી સમૃદ્ધ છે, એ કેટલી ફળદ્રુપ છે, કેવું પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે. એટલા માટે જમીન એ અપાર શું ધરાવે છે? વૈવિધ્ય ધરાવે છે. જમીન ઉપર વળતર સ્વરૂપે શું મળે છે? ભાડું. ભૂમિ ઉપર વળતર સ્વરૂપે શું મળે છે? ભાડું. તો જમીન ઉપર આ એક માર્કમાં સવાલ પૂછાય, એસક્યુ માં વિકલ્પમાં પણ પૂછાય. જમીન ઉપર શું મળે? તો કે ભાડું મળે છે. તો આ જમીન. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ, મૂડી. સામાન્ય રીતે મૂડી એટલે આપણે શું કહીએ? નાણું. પણ એવું નથી. નાણું મૂડી ગણાતું, બધી જ સંપત્તિ મૂડી ગણાતી નથી. આપણે સંપત્તિના પ્રકારોમાં, સંપત્તિના લક્ષણોમાં જોયો સવાલ. ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય, અછતવાળી હોય, વિનિમયને પાત્ર હોય, આ બધી સંપત્તિ ટકાઉપણાનો ગુણ ધરાવતી હોય તો જ સંપત્તિ ગણાય. પણ બધી જ સંપત્તિ મૂડી ગણાતી નથી, અને મૂડી એટલે નાણું એવું પણ થતું નથી. જોઈએ, ઉત્પાદન માટેનું માનવ સર્જિત ભૌતિક સાધન એટલે મૂડી. ઉત્પાદન માટેનું માનવ સર્જિત ભૌતિક સાધન એટલે શું? મૂડી. તો ઉત્પાદનનું ઉત્પાદિત સાધન, ઉત્પાદનનું ઉત્પાદિત સાધન, ઉત્પાદન થયેલું છે એમાંથી પાછું ઉત્પાદિત સાધન ઉત્પાદન કરે છે. જો મોબાઈલ છે, મોબાઈલ આ તમારી મૂડી ન ગણાય, તમારી સંપત્તિ ન ગણાય. શું ગણાય નહીં? મૂડી ગણાતી નથી. કારણ કે એમાંથી તમે ઉત્પાદન નથી કરી શકતા. પણ ટ્રેક્ટરનું ઉત્પાદન થયેલું છે અને ફરી પાછું એ ઉત્પાદન કરવા માટે મદદરૂપ થાય છે. તો ઉત્પાદિત સાધન. ટ્રેક્ટરનું ઉત્પાદન થયું, ફરી પાછું એ ઉત્પાદન કરવા માટે શું થાય છે? મદદરૂપ થાય છે. તો ઉત્પાદનનું ઉત્પાદિત સાધન એટલે મૂડી. એટલે મૂડી અને સંપત્તિ વચ્ચે શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. શેની વચ્ચે? મૂડી અને સંપત્તિ વચ્ચે શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. તો મોબાઈલ છે, મોબાઈલ અને આજે મોબાઈલ, ટ્રેક્ટર, તો આ બંને વચ્ચે શું છે? તફાવત. મૂડી અને સંપત્તિ વચ્ચે શું છે? તફાવત. દરેક માનવ સર્જિત ભૌતિક સાધન સંપત્તિ મૂડી ગણાતી નથી. દરેક માનવ સર્જિત ભૌતિક સંપત્તિ એ મૂડી ગણાતી નથી. તમે જે મકાનમાં વસવાટ કરો છો એ તમારું જો પોતાનું મકાન હશે તો શું તમે એમાં ભાડું ચૂકવણી કરો છો? એમાંથી આવક તમને મળે છે? તમે પોતે વસવાટ કરો છો. જો આરોપિત મકાન હોય, આરોપિત ભાડું હોય,
ભાડાની આવક થતી હોય તો એ તમારી મૂડી ગણાય. કોઈ પણ મકાન છે એમાં જો ધારો કે કોઈ વસ્તુનું ઉત્પાદન કર મશીન એમ્બ્રોઇડરી મશીન હોય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોય, નાના પાયાનું ઉત્પાદન થતું હોય, એમાંથી જો આવક થાય તો એ મૂડી ગણાય છે. ઉપયોગ ઉત્પાદન કાર્ય માટે થાય, એ મકાનનો ઉપયોગ ઉત્પાદન કાર્ય માટે થાય, આવક સર્જન માટે થાય તો એને શું ગણવામાં આવે છે? મૂડી ગણવામાં આવે છે. એના લક્ષણો: મૂડી એ માનવ સર્જિત સાધન છે. શું છે? મૂડી એ માનવ સર્જિત સાધન ગણાય છે. મૂડી એ માનવીનું સર્જન છે. તો મૂડી એ માનવીનું સર્જન છે, એ કુદરતી સાધન નથી. મૂડી એ સૌથી ગતિશીલ સાધન ગણવામાં આવે છે. ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું? તો મૂડી. મૂડી એની અછત છે. મૂડી એ અછત ધરાવે છે. એક વ્યક્તિ એનો વપરાશ કરી લેશે તો બીજી વ્યક્તિ એ જ વસ્તુનો વપરાશ કરી શકતી નથી. મકાન છે, અછતમાં આપણે જોયું હતું. અછત આપણે સંપત્તિના પ્રકારમાં અછત જોઈતી. સંપત્તિના લક્ષણોમાં અછતનો મુદ્દો. સંપત્તિ એ શું ધરાવે છે? અછત. અછત વાળી વસ્તુ જ સંપત્તિ ગણાય. કેમ કે જે વસ્તુનો માનવી વપરાશ કરે છે, એ વપરાશ કરે છે તો એ માનવી જ્યારે વસ્તુનો વપરાશ કરે તો એ આપમેળે વસ્તુઓ સંતોષી લે. તો આપમેળે વસ્તુઓ સંતોષી લે. જેનો પુરવઠો કેવો છે? અમાપ છે. કે જેની ઉપર કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો અંકુશ ન હોય તો આવી વસ્તુઓ સર્વસુલભ વસ્તુઓમાં આપણે વસ્તુ જોઈતી. જેનો પુરવઠો કેવો છે? અમાપ છે. જેના પુરવઠા ઉપર કોઈનો અંકુશ નથી. એક માનવીને જેટલી જરૂર પડે એટલું આપમેળે સંતોષી લે છે સર્વસુલભ વસ્તુઓ. તો એ મૂડી ગણાતી નથી, સંપત્તિ ગણાતી નથી. આથી અછત મૂડી એ શું ધરાવે છે? અછત ધરાવે છે. મૂડીમાં ઘસારો લાગે. મૂડીમાં શું લાગે? ઘસારો. તમે કોઈ મકાન છે, મકાનમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે તો એમાં કોઈ ભાંગતૂટ થાય, એમાં સમારકામ કરવાનું છું તો એ ઘસારો. ધારો કે તમારી પાસે મકાન છે, એમાંથી તમે 10 લાખનું ઉત્પાદન કરો છો અને વાર્ષિક તમે 10% લેખે ઘસારો બાદ કરો છો. તો 10% લેખે ઘસારો બાદ કરો છો એટલે એમાં તમે ધારો કે જો એમ્બ્રોઇડરી મશીન છે, એમ્બ્રોઇડરી મશીન 10 લાખનું છે, એના ઉપર તમે 10%, કેટલા ટકા? 10%, એટલે 1 લાખ રૂપિયા બાદ કરો છો. અને આ મશીનનું આયુષ્ય 10 વર્ષનું છે તો 10 વર્ષમાં તમારે શું લાગે છે? એના ઉપર ઘસારો લાગે છે. તો એ ઘસારા પેટે તમે રકમ શું કરો છો? બાદ કરો છો. તો એ ઘસારો કેમ? કારણ કે આવનારા સમયમાં જ્યારે તમે એનો વપરાશ કરવાના છો ત્યારે અણધાર્યા ખર્ચા આવવાના છે. અણધાર્યા ખર્ચા આવવાના છે. એને પહોંચી વળવા માટે ઘસારા પેટે અમુક રકમ શું થાય છે? બાદ થાય છે. તો એ ઘસારો. મૂડી પર વળતર સ્વરૂપે શું મળે છે? વ્યાજ મળે છે. શું મળે છે? વ્યાજ. આ પણ 1 માર્કમાં પૂછાય છે. મૂડી પર વળતર સ્વરૂપે શું મળે છે? વ્યાજ મળે છે. મૂડીનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું? સૌથી વધુ ગતિશીલ સાધન કયું? ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું? મૂડી. તો આ બે લક્ષણો જોયા, જમીન અને મૂડી. આ પણ એક ગુણમાં પૂછાય છે. ઉત્પાદનનું જે જમીનનો પુરવઠો કેવો છે? તો કે સ્થિર છે. જમીન એ તમને એસક્યુ માં પૂછાય છે. જમીન એ કોનું સર્જન છે? કુદરતનું. જમીન એ કઈ કુદરતી બક્ષિસ છે. ઓકે, તો તમને હું આની પીડીએફ મોકલીશ, એમાંથી વ્યવસ્થિત લખી લેજો અર્થ અને તેનો ઉદાહરણ. મૂડીનો અર્થ અહીંયા મેં તમને હાઇલાઇટ કર્યો છે. ઉત્પાદનનું ઉત્પાદિત સાધન એટલે મૂડી. ઓકે, હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.
કેમ છો બધા? મજામાં? બધાના તબિયત પાણી તો સારા? ઓકે. બધા મતલબ ઘરે મમ્મી પપ્પા દાદા દાદી ની તબિયત સારામાં સારી હોય અને રહે એવી ભગવાનને પ્રાર્થના. ઓકે, તો આપણે આગળ વધીએ. એની પહેલા આપણે ઉત્પાદનના બે સાધનો જોયા હતા, જમીન અને મૂડી. તો ઉત્પાદનના બે સાધનોમાં પહેલું હતું જમીન. જમીન ઉપર શું મળે? ભાડું. અને બીજું સાધન જોયું હતું મૂડી. મૂડી ઉપર શું મળે? વ્યાજ. તો ઉત્પાદનના બે સાધનો વિશે ચર્ચા કરી હતી. તો જમીન એટલે શું? એક ગુણમાં પૂછાય તો જમીન એટલે શું? તો જમીન એટલે પૃથ્વીની સપાટીનું ઉપરનું પડ, આવો સામાન્ય ભાષામાં અર્થ થાય. પણ જો ખરેખર એનો અર્થ સમજવો હોય તો કે પૃથ્વીના પેટાળમાં રહેલ શું રહેલ છે? તો ખનિજ તેલ, કોલસો, પેટ્રોલિયમ વગેરે જેવી બાબતો. પૃથ્વીના વાતાવરણમાં રહેલ હવા છે, સૂર્યપ્રકાશ છે, આ બધી જ વસ્તુ પૃથ્વીના વાતાવરણમાં રહેલ છે. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીના પેટાળમાં રહેલ, પૃથ્વીના વાતાવરણમાં અને પૃથ્વીની સપાટી પર રહેલા વૃક્ષો, જંગલો, નદીઓ, પર્વતો વગેરેના સમૂહને શું કહેવામાં આવે છે? જમીન. એના લક્ષણો પણ આપણે જોયા હતા. જમીન એ કુદરતી બક્ષિસ છે, કુદરત તરફથી મળેલી શું છે? અમૂલ્ય ભેટ છે. જમીનનો કુલ પુરવઠો કેવો છે? સ્થિર છે. જમીન એ અગતિશીલ સાધન છે અને જમીન એ અપાર વૈવિધ્ય ધરાવે છે. તેની ફળદ્રુપતા કેવી છે? અલગ અલગ. ત્યારબાદ જમીન ઉપર શું મળે છે? ભાડું. તો એટલે આપણે જમીન વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ બીજો મુદ્દો મૂડી વિશે ચર્ચા કરી. મૂડી એટલે ઉત્પાદનનું ઉત્પાદિત સાધન એટલે મૂડી. મૂડી એ કેવું છે? માનવ સર્જિત સાધન છે. ઉત્પાદનનું ઉત્પાદિત સાધન એટલે મૂડી. હવે જો તમે પોતાના મકાનમાં રહેતા હોય તો એમાંથી ભાડું ન મળે તો એને મૂડી કહી શકાય નહીં. પણ એને ઉત્પાદિત એકમ માટે, ઉત્પાદન કરવા માટે જો ભાડે આપવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? મૂડી. તો એના લક્ષણો પણ આપણે જોયા હતા. મૂડી એ માનવ સર્જિત સાધન છે. મૂડી એ ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે, એક ગુણમાં પૂછાય છે. ત્યારબાદ મૂડી એ અછત ધરાવે છે અને મૂડી ઉપર સામાન્ય રીતે શું મળે છે? વ્યાજ મળે છે. ઓકે, તો એટલી બાબતોની આપણે ચર્ચા કરી હતી. આ સિવાય આપણે મુદ્દા નંબર 3 જોઈએ, શ્રમ. શ્રમ એટલે કે માનવ પાસે જે કાર્ય કરવાની, કામ કરવાની શક્તિ છે. તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો શ્રમ એટલે નાણાકીય વળતર મેળવવા માટે. શ્રમ એટલે શું? નાણાકીય વળતર. આર્થિક પ્રવૃત્તિ કરીને જે નાણાકીય વળતર મેળવીએ છીએ એ મેળવવા માટે કરવામાં આવતું કયું કાર્ય છે? શારીરિક અને માનસિક. શારીરિક કાર્ય છે અને માનસિક કાર્ય છે. શારીરિક કે માનસિક કાર્ય છે. શું છે? કાર્ય કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય. હું તમને અહીંયા શિક્ષણ આપું છું એ મારું માનસિક કાર્ય છે. અને કુંભાર માટીના વાસણો બનાવે એ શારીરિક કાર્ય છે. ખેડૂતો ખેતરમાં કાર્ય કરે છે એ શ્રમ કાર્ય કરે છે, એ શારીરિક કાર્ય છે. પણ શારીરિક કાર્ય અને માનસિક કાર્ય બંને સાથે જ હોય છે. ઓકે, તો આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાકીય વળતર મેળવવા માટે કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ. શ્રમના લક્ષણોમાં જોઈએ, શ્રમ અને શ્રમિક અભિન્ન અંગ છે. આમ કહીએ અભિન્ન અંગ છે. જો શ્રમ એટલે શું? શ્રમ એટલે માનવીની અંદર રહેલું કાર્ય કરવા માટેની શક્તિ, એટલે કે કામ કરે છે એને કહેવાય શ્રમ. અને શ્રમિક એટલે વ્યક્તિ.
શ્રમિક એટલે વ્યક્તિ. આવું કોઈ દી હોઈ શકે કે શ્રમ અને શ્રમિક બંને અલગ અલગ હોય? હવે એક સાદું ઉદાહરણ આપું. તમે સ્કૂલે ભણવા આવતા હોય તો, અને જો સ્કૂલે તમે ભણવા જાઓ છો તો તમે સ્કૂલે બેઠા છો અને તમારું મગજ અન્ય કોઈ પણ જગ્યાએ જો હોય તો બને ખરા? નહીં. હા, પ્રેઝન્ટલી રીતે ન પણ હોય છે. ઓકે, તો શ્રમ અને શ્રમિક બંને અભિન્ન અંગ છે. શ્રમ એટલે કામ, શ્રમિક એટલે વ્યક્તિ. બંને કેવા છે? જોડાયેલા છે. આમ અલગ, પણ બંને સાથે હોય તો જ શ્રમ કાર્ય થશે. શ્રમ એ નાશવંત છે. ઉત્પાદનનું નાશવંત સાધન કયું છે? તો કે શ્રમ એ ઉત્પાદનનું નાશવંત સાધન છે, કારણ કે તેનો સંગ્રહ થઈ શકતો નથી. તમે આજે કાર્ય કરવા મતલબમાં આજે તમે ગેરહાજર ગયા તો આજનો તમે જે લેક્ચર ભણવાના હતા એ તમે બીજી વાર જો પ્રેઝન્ટલી રેગ્યુલર સ્કૂલે આવતા હોત તો તમે બીજી વખત ભણી શકત ખરા? નહીં. તો એ તમારા લેક્ચર ન ભણી શકત. બીજે દિવસે નવો ટોપિક આવત તો એનો સંગ્રહ કરી શકતા નથી. ખેડૂત છે, ખેડૂત ઘરે હોય, વ્યક્તિ ખેડૂત મતલબમાં ઘરે છે અને એનો શ્રમ ખેતરમાં કામ કરતો હોય એવું બને ખરા? ન બની શકે. તો શ્રમ એ કેવું છે? નાશવંત સાધન છે. માનસિક અને સામાજિક બાબત જ શ્રમની ગતિશીલતાને અવરોધે છે. શું કીધું? માનસિક અને સામાજિક બાબત જ શ્રમની ગતિશીલતાને અવરોધે છે. જુદા જુદા શ્રમિકોની કાર્યક્ષમતા કેવી છે? જુદી જુદી. હું અહીંયા શિક્ષણ આપું છું એ મારું માનસિક કાર્ય. આ જ સવાલ અન્ય કોઈ વ્યક્તિ જો ભણાવે તો એની પદ્ધતિ અલગ હશે. મતલબમાં જુદા જુદા શ્રમિકોની કાર્યક્ષમતા કેવી છે? જુદી જુદી છે, અલગ અલગ છે. જેમ જમીન ફળદ્રુપતા ધરાવે છે, અપાર વૈવિધ્ય ધરાવે છે, એમ બધા લોકો મતલબમાં બધા વ્યક્તિઓ શ્રમ કાર્ય એક સરખું કરી શકતા નથી. પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે. 10 વ્યક્તિ ખેતરમાં 10 વ્યક્તિ કામ કરતા હોય તો 10 વ્યક્તિ એક સરખું ને એક જ ધારું કામ કરે એવું ન કહી શકીએ. 5 વ્યક્તિઓને કંટાળો આવતો હોય ધીરે ધીરે કાર્ય કરતા હોય, અલગ રીતે કાર્ય કરતા હોય. વ્યવસ્થિત કાર્ય 5 વ્યક્તિ કરતા હોય. તો શ્રમિકોની કાર્યક્ષમતા કેવી છે? જુદી જુદી છે. હવે શ્રમનો કુલ પુરવઠાનો આધાર વસ્તીના કદ ઉપર રહેલો છે. શ્રમના કુલ પુરવઠાનો આધાર શેના ઉપર છે? વસ્તીના કદ ઉપર. શહેરોમાં શ્રમ કેવો છે? વ્યક્તિઓ કેવા છે? શ્રમિક કેવા છે? વધારે તો ત્યાં શ્રમ કેવો? વધારે. એની જગ્યાએ ગામડાઓમાં શ્રમિકો ઓછા તો શ્રમ કેવો? ઓછો. શ્રમને વળતર સ્વરૂપે શું મળે છે? વેતન મળે છે. શું મળે છે? વેતન. તો ત્રીજું ઉત્પાદનનું સાધન શ્રમ. શ્રમને શું મળે? વેતન. ઓકે, તો આ શ્રમ વિશે આપણે જોયું. ત્યારબાદ ઉત્પાદન નું ચોથું સાધન નિયોજક. નિયોજક છે એ ઉત્પાદનનું ચોથું સાધન છે. તો નિયોજક એટલે શું? તો ઉત્પાદનના સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિ ને પણ નિયોજક કહેવામાં આવે છે. કયા? ઉત્પાદનના સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર, સારી રીતે સંયોજન ભેગા થઈને. ઉત્પાદનના સાધનો આમ કેટલા? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. પણ ઉત્પાદનના ત્રણેય સાધનો જમીન, મૂડી, શ્રમ, આ ત્રણેય સાધનોનું સંયોજન ભેગા કરનાર ને શું કહેવાય? નિયોજક. ધંધો જે ધંધાનો માલિક છે એ ધંધો ચાલુ કરે તો એ ધંધાનો માલિક ગણાશે. પણ એની નીચે જો એક વ્યવસ્થાપક રાખે એટલે કે મેનેજર રાખે તો એને પગાર ચૂકવવો પડશે. તો ઈ જે પગાર ચૂકવે છે, ધારો કે કોઈ એક મેનેજર રાખ્યો એને મંથલી 25,000 પગાર આપે છે,
હવે ધંધાનો માલિક છે ઈ જોખમો ઉઠાવે છે. શું ઉઠાવે છે? જોખમ. ધંધાનો માલિક છે ઈ જોખમ ઉઠાવે છે. આથી એને જે વળતર મળે છે ઈ નફો મળે છે. શું મળે છે? નફો. પણ એની નીચે જે કાર્ય કરે છે મેનેજર, મેનેજરને ફિક્સ વેતન મળે છે. 25,000 પગાર એને મળી જશે. હવે નિયોજક જે ધંધાનો માલિક છે ઈ જોખમ ઉઠાવે છે. ધંધો વ્યવસ્થિત ચાલે, નફો થશે તો સારું, અને જો ખોટ જાય તો એને ભરપાઈ કરવી પડશે. પણ ઈ કોણ કરશે? ધંધાનો માલિક, એટલે નિયોજક. પણ એની નીચે જે કાર્ય કરતો મેનેજર હશે એને કોઈ પણ પ્રકારનું જોખમ રહેતું નથી. ધંધો ખોટ કરે કે નફો કરે, પણ એને એનો ફિક્સ પગાર મળી જાય છે. આથી ઉત્પાદનના અન્ય સાધનો એટલે કે જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય સાધનનું વળતર કેવું છે? નિશ્ચિત છે. ઉત્પાદનના ત્રણેય સાધનનું વળતર કેવું? નિશ્ચિત. જમીન ઉપર ભાડું, મૂડી ઉપર વ્યાજ, શ્રમિકોને વેતન. તો આ ત્રણેય સાધનોનું વળતર નિશ્ચિત છે. પણ ઉત્પાદનનું જ્યારે ચોથું સાધન નિયોજકનું વળતર અનિશ્ચિત છે. શું છે? અનિશ્ચિત છે. એનું ઉત્પાદનના ચોથું સાધન છે નિયોજક, એનું વળતર કેવું છે? અનિશ્ચિત છે. ઓકે, તો એના લક્ષણો જોઈએ. નિયોજક આર્થિક નિર્ણયો લે છે. નિયોજક એટલે ધંધાનો માલિક પોતાના ધંધાને જો સારી રીતે ચલાવવો હોય તો નિયોજક શું કરે છે? સંચાલન જો સારી રીતે કરશે, આર્થિક નિર્ણયો જો સારી રીતે લેશે તો ધંધો નફો કરશે, અન્યથા ખોટ કરશે. નિયોજકની શક્તિ એ એનો આંતરિક ગુણ છે. નિયોજકની શક્તિ છે ને એ એનો આંતરિક ગુણ છે. કારણ કે ધંધાનો માલિક આર્થિક નિર્ણયો લે તો એના આર્થિક ગુણ મતલબ આંતરિક ગુણ કહેવાય. ઓકે, આંતરિક ગુણ એટલે કે અંદર રહેલી શક્તિ જે વ્યવસ્થિત નિર્ણયો લે છે. ત્યારબાદ નિયોજક જોખમો ખેડે છે. નિયોજક શું કરે છે? જોખમો ખેડે છે. ઉત્પાદનનો કયો સાધન? ચોથું સાધન જે નિયોજક ઈ જોખમો ઉઠાવે છે. ધંધામાં આવતા જોખમો કોઈ પણ હોય, કુદરતી પરિબળ હોય કે માનવ સર્જિત પરિબળ હોય, એની સામે ઈ જોખમો ઉઠાવતા હોય. કોઈ કુદરતી પરિબળ છે તો પૂર છે, વાવાઝોડું છે, એના લીધે જો ધંધાને નુકસાન જાય તો ઈ જોખમો એ ઉઠાવે છે. માનવ સર્જિત ચોરી હોય, લૂંટફાટ, આગ લાગી જાય. હવે આગ કોઈ કારણોસર લાગે, જાતે પણ લાગે, કોઈ જાણી જોઈને પણ લગાડે, તો ઈ માનવ સર્જિત જોખમ છે. નિયોજકનું વળતર અનિશ્ચિત છે. આપણે હમણાં જોયું નિયોજકનું વળતર કેવું છે? અનિશ્ચિત. કેમ? કારણ કે ધંધાના શું ઉઠાવે છે? જોખમ. અને ધંધાનો માલિક છે જે નફો કમાય છે. એટલા જ માટે નિયોજકને વળતર સ્વરૂપે શું મળે છે? નફો. તો ઉત્પાદનનું ચોથું સાધન નિયોજક શું ઉઠાવે? મતલબ એને શું મળે છે? નફો મળે છે. તો ઉત્પાદનના આપણે આ ચાર સાધનો જોયા: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ ચારે સાધનોની પીડીએફ તમને મોકલી દીધી હશે, મોકલી દઈશ. અને આજે ત્રીજું અને ચોથું સાધન છે એ વ્યવસ્થિત બોર્ડ ઉપરથી વાંચી લો અને તમારા ચોપડામાં વ્યવસ્થિત લખી લેજો. ઓકે, આ ચાર સાધનો.